સામાન્ય રીતે 18.5 થી 24.9 સુધીના બીએમઆઈને યોગ્ય માનવામાં આવે છે, પરંતુ ડેનમાર્કમાં 85,000થી વધુ લોકો પર થયેલા એક અભ્યાસમાં ચોંકાવનારો તારણો મળ્યા છે. આ અભ્યાસ મુજબ જે લોકોનો બીએમઆઈ 18.5થી ઓછો છે તેમનું વહેલું મૃત્યુ થવાનું જોખમ 3 ગણું વધારે છે. આ જોખમ 22.5 થી 24.9 વચ્ચેનો બીએમઆઈ ધરાવતા લોકોની સરખામણીએ ઘણું વધારે છે. આથી ફક્ત બીએમઆઈ પર આધાર રાખવો પૂરતો નથી. ડેનમાર્કમાં કરવામાં આવેલા આ અભ્યાસમાં જણાવ્યું છે કે જેમનો બોડી માસ ઇન્ડેક્સ એટલે કે બીએમઆઈ 25 થી 35 હોય તેમના પર જાનનું જોખમ વધારે નથી. જેમનો બીએમઆઈ 40 થી વધારે હોય તેમને જ મોતનું જોખમ 2 ગણું હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો જેમનું વજન થોડું વધારે હોય તેમણે પોતાની જાનને જોખમ છે એમ માની ન લેવું. પાતળા હોવું જે જીવલેણ બની શકે છે. નોંધપાત્ર બાબત એ છે કે આ સંશોધનના તારણો સામાન્ય સમજને પડકારે છે. સામાન્ય સમજ એવી છે કે પાતળા હોવું તંદુરસ્તીની નિશાની છે, જ્યારે જાડિયાપણું જોખમી હોય છે. નિષ્ણાતોનું કહેવું છે કે બહુ પાતળા લોકોમાં ફેટ એટલે કે ચરબીનું પ્રમાણ ઓછું હોય છે. કોઈ ગંભીર બીમારીની સારવાર જેમ કે કેન્સરની કિમિયોથેરાપીમાં વજન ઘટે ત્યારે શરીરને ચરબીની જરૂર હોય છે. પાતળા લોકોમાં ચરબી ન હોવાથી તેમના શરીર નબળા પડી જાય છે અને તેમના અંગો બરાબર કામ કરી શકતા નથી. આ કારણે પાતળા હોવું પણ જીવલેણ પુરવાર થઈ શકે છે. બીએમઆઈ દરેક માટે યોગ્ય માપદંડ નથી. સંશોધકોનું કહેવું છે કે બીએમઆઈ એ ઊંચાઈ અને વજન પર આધારિત એક ગણતરી માત્ર છે. બીએમઆઈ એ દરેક વ્યક્તિ માટે એક ચોક્કસ માપદંડ બની શકે નહીં. ડેનિશ સંશોધને જણાવ્યા અનુસાર હવે 22.5 થી 30 સુધીનો બીએમઆઈ સલામત માની શકાય. બીજા શબ્દોમાં કહીએ તો થોડું વજન વધારે હોય તો તે નુકસાન નથી. આ સંશોધનનો સંદેશ એ છે કે બહુ પાતળા હોવું ખતરનાક નીવડી શકે છે, જ્યારે વજન થોડું વધારે હોય તો તે જીવલેણ નથી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.